Hi friends, I am Ankit Parekh. Welcome you to this lecture. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરતા હતા એ હતી વિસ્ટર્ન બ્રિજની, અને વિસ્ટર્ન બ્રિજ આધારિત જ એક એપ્લિકેશન આપણે ભણવાનું છે જે છે મીટર બ્રિજ. આ મીટર બ્રિજનો ઉપયોગ પ્રાયોગિક રીતે આપણે શેમાં કરીએ છીએ તો કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવામાં. યાર અજ્ઞાત અવરોધ કઈ રીતે? માની લો કે એક અવરોધનું મૂલ્ય ખબર છે ને એક અજ્ઞાત અવરોધ છે, તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે લેબોરેટરીમાં આપણે જે છે એ મીટર બ્રિજનો ઉપયોગ કરતા હોઈએ છીએ, રાઈટ? હવે આ શું છે મીટર બ્રિજ એ સમજી લઈએ. સૌથી પહેલા તો અહીંયા તમારી સામે આકૃતિ આપેલી છે મીટર બ્રિજની. એ અને સી બિંદુઓ વચ્ચે આ જે તમને વાયર દેખાય છે, આ એ થી સી સ્કેલ મીટર પટ્ટી, રાઈટ? એ 1 મીટર છે, અથવા તમે એને કહી શકો કે 100 સેન્ટીમીટર, બરાબર? એટલે કે અહીંયાથી શરૂ કરી, આ બિંદુ એ થી શરૂ કરી અહીંયા સી બિંદુ સુધી નો કોઈક અવરોધ છે જેની લંબાઈ એ થી સી બિંદુ સુધીની જો તમે લંબાઈ કન્સિડર કરતા હોય તો આ લંબાઈ 1 મીટર છે, એટલે કે 100 સેન્ટીમીટર, બરાબર? રાઈટ? આ વાહક તાર માટે એસી જે તાર છે તો એની માટે હું એક વસ્તુ તમને નોંધ આપી દઉં કે એસી માટે 1 સેન્ટીમીટર દીઠ વિદ્યુત અવરોધ છે 1 સેન્ટીમીટર દીઠ અવરોધ, જેને આપણે આરસીએમ કહી શકીએ. હા, આરસીએમ કોનો અવરોધ છે? 1 સેન્ટીમીટર નો અવરોધ છે. હવે અહીંયા આ જે આર અને એસ લખેલા છે બંને અવરોધ છે, જે અહીંયા આ સ્ટીલની પટ્ટીઓ છે, આ જે છે અહીંયા ડ્રો કરેલું આ સ્ટીલની પટ્ટીઓ છે. હું અહીંયા સ્કેમેટિક ડાયાગ્રામ ડ્રો કરી દઉં છું, અને 2 રાખેલા છે ગેપ. એક આ આર માટેનો ગેપ છે, બરાબર, અને એક ગેપ જે છે એ કોના માટેનો છે? એસ માટેનો ગેપ છે. અહીંયા આપણે અવરોધ કનેક્ટ કરશું, એક અવરોધ આર જે મોસ્ટલી જ્ઞાત અવરોધ છે, જેનું મૂલ્ય આપણને ખબર છે, બરાબર? આ આર છે. અને એક અવરોધ અહીંયા આ જે રેઝિસ્ટન્સ ગેપ કહેવાય છે એમાં કનેક્ટ કરશું એસ, જે બેઝિકલી અજ્ઞાત અવરોધ છે. અને આ અજ્ઞાત અવરોધનું મારે મૂલ્ય શોધવાનું છે, બરાબર? આ અજ્ઞાત અવરોધ એસ ની કિંમત કેટલી છે એ સૂત્રની મદદથી શોધવાનું છે. આખા તારની લંબાઈ 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર કીધી હતી. હવે તો કે એ અને સી વચ્ચે, એ અને સી ને આપણે કનેક્ટ કરીએ છીએ એક બેટરી ઈએમએફ ઈ થી, જેનો આંતરિક અવરોધ અવગણી શકાય એટલો નાનો છે, અને અહીંયા આપી દીધું છે કળ કે, બરાબર, જે સ્વિચ છે. આ જે છે કે, બરાબર, આને સ્વિચ કહી દઈએ છીએ આપણે, કે ફોર સ્વિચ, કળ. અત્યારે આ સ્વિચ ઓપન છે, આ એન્ડ પ્લસ છે, આ એન્ડ માઇનસ છે, ધ્યાનથી સમજજો. હવે આ જે ગેલ્વેનોમીટર તમને દેખાય છે એ આ ગેલ્વેનોમીટર જોઈન કરેલું છે અહીંયા, અને એનો એક છેડો જે છે, એનો એક છેડો આ ફ્રી છે, ફ્રી એન્ડ, બરાબર? આને જોકી અથવા તો કળ કહેવામાં આવે છે. હવે આ જોકીને છે ને એ થી શરૂ કરી અને સી સુધી ફેરવવાની. ક્યાંથી શરૂ કરવાનું? એ ના કોન્ટેક્ટમાં લાવી અને ફેરવવાની સી સુધી, અને એવા બિંદુએ ક્યાંક અટકશું. આને ક્યાં આપણે સ્ટોપ કરશું? ધારો કે અહીંયા ક્યાંક ઉભા રહ્યા, તો એ ગમે તે બિંદુએ નહીં ઉભા રહીએ, એવા પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર ઉભા રહેશું જ્યાં આ ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ આઈજી 0 આવર્તન, એટલે ગેલ્વેનોમીટર કેટલું આવર્તન દેખાડે? 0. એમાંથી પસાર થતો પ્રવાહ આઈજી જે છે એ 0 હોય, પર્ટિક્યુલર એ જ પોઈન્ટ ઉપર આપણે ઉભા રહેશું. અને ધારો કે આ પોઈન્ટને ડી કીધો, આ પોઈન્ટને શું નામ આપી દીધું છે? ડી. હવે આવું કઈ રીતે બની શકે? જો આ બિંદુને તમે બી કહેતા હોય અને આ બિંદુને ડી ઉપર તમે ઉભા રહ્યા જ્યાં ગેલ્વેનોમીટર 0 આવર્તન દેખાડે છે, તો વિસ્ટર્ન બ્રિજમાં સમજ્યા એમ કે અહીં આઈજી બરાબર 0 ક્યારે થાય? તો કમ્પલસરી એક કન્ડિશન, વીબી માઇનસ વીડી બરાબર 0 થવું જોઈએ, એટલે કે બી અને ડી સમાન સ્થિતિમાન પર છે. બી અને ડી કેવા સ્થિતિમાન પર છે? સમાન સ્થિતિમાન પર. તો જ યાર પ્રવાહ ન વહે ને. અગર વીબી બરાબર વીડી હોય તો જ બી થી ડી પ્રવાહ ન વહે. ધારો કે આ એ થી ડી ની જે લંબાઈ છે, એ થી ડી ની લંબાઈ, બરાબર, આટલી જે લંબાઈ છે એને આપણે કહીએ છીએ L1. એ થી ડી ની લંબાઈને નામ આપી દીધું L1,
અને એવી જ રીતે આ ડી થી સી ની જે લંબાઈ છે એને નામ આપી દીધું છે L2. હવે યાર આમાં કોઈ પણ ને ખબર પડે કે L1 વત્તા L2 બરાબર 100. અહીં L1 વત્તા L2 બરાબર 100 સેન્ટીમીટર થાય. ઓર L2 ને સૂત્રનો કરતા બનાવો તો 100 માઇનસ L1 થશે. હવે જો આ જે આખો પરિપથ છે ને ધ્યાનથી સમજજો. આ આખા પરિપથને હું કોની સાથે કમ્પેર કરું છું? આ પરિપથને હું કમ્પેર કરું છું આપણા વિટસ્ટન બ્રિજ સાથે. ABCD બિંદુઓ છે. જો આ બિંદુઓ જે છે એ ABCD જ છે. જેમ કે અહીંયા મેં નામ આપી દીધું A થી B વચ્ચે, A થી B બિંદુ વચ્ચે, બરાબર. આ B બિંદુ છે, એના વચ્ચે જે અવરોધ છે એને આપણે નામ આપ્યું છે R. B થી C બિંદુ વચ્ચે, રાઈટ, B થી C બિંદુ વચ્ચે અહીંયા અવરોધ છે આ બિંદુ C, અને એના વચ્ચે જે અવરોધ છે એનું નામ આપ્યું છે S. એક લંબાઈ છે A થી D અને D થી C. ધ્યાનથી જોજો યાર, A થી D અને D થી C. આ A થી D વચ્ચે જે અવરોધ છે એ કોનો અવરોધ છે? L1 નો. એટલે હું લખું છું RL1, બરાબર. અને D થી C બિંદુ વચ્ચે, આ બિંદુ D અને અહીંયા C વચ્ચે, એ D થી C બિંદુ વચ્ચે જે અવરોધ આવે છે RL2. અને અહીંયા તમારું ગેલ્વેનોમીટર છે કોની વચ્ચે? તો કે B અને D વચ્ચે, બરાબર. તમારું ગેલ્વેનોમીટર અહીંયા ક્લિયરલી મને દેખાય છે કયા બે બિંદુઓ વચ્ચે છે? B અને D વચ્ચે. ઓકે, હું A અને C વચ્ચે જે EMF જોઈન કરેલું છે એ કરી દઈએ. A અને C વચ્ચે EMF, બરાબર. A અને C વચ્ચે આપણે જે છે એ EMF જોઈન કરી દઈએ. આ EMF અને સ્વિચ, બરાબર. A અને C બિંદુ વચ્ચેની આ વાત છે અને K ઓન છે. હવે યાદ કરો, અગર આ પ્લસ ટર્મિનલ, આ માઇનસ ટર્મિનલ અને અહીંથી વહેતો પ્રવાહ એ I હોય તો એ પાસે પ્રવાહના ફાટા પડે છે. અહીંયા I1 આવે છે, અહીંયા સપોઝ I2 પ્રવાહ જાય છે, બરાબર. એક બિંદુએ આપણે I1 પ્રવાહ કીધો છે, એક બિંદુએ A થી D માર્ગે જે પ્રવાહ વહે છે એ I2 જાય છે. આમાંથી ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ તો 0 હોવાથી S માંથી પણ I1 પ્રવાહ જાય છે અને RL2 માંથી I2 પ્રવાહ. તો આ બેલેન્સ્ડ વિટસ્ટન બ્રિજ છે. આ જે છે અત્યારે જ્યાં તમે D બિંદુએ, કોઈ પણ D બિંદુએ ઉભા નથી રહેવાનું, એવા જ બિંદુએ ઉભા રહેવાનું છે કે જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દેખાડે. તો કોઈ પણ વ્યક્તિ આ કહી શકે કે આ જે છે એ સંતુલિત, આ સંતુલિત વિટસ્ટન બ્રિજ છે. આ કયો બ્રિજ છે? સંતુલિત વિટસ્ટન બ્રિજ. સંતુલિત વિટસ્ટન બ્રિજની શરત શું હતી? આ R1/R2 બરાબર R3/R4 અથવા R2/R1 બરાબર R4/R3. અહીંયા R છે, R છેદમાં RL1 બરાબર. આ બાજુ અહીંયા S છે, અવરોધ S. જો આ કોના છેદમાં હું શું લખું છું? R ના છેદમાં RL1 અને S ના છેદમાં RL2, બરાબર. અને S ના છેદમાં શું લખે છે આપણે? આ RL2. હવે વાંચો ને, અહીંયા AC માટે 1 સેન્ટીમીટર દીઠ અવરોધ RCM છે. તો L1 માટે અવરોધ કેટલો થઈ જશે? તો કે થઈ જશે RCM into L1. સેમ વે 100 માઇનસ L1 માટે અવરોધ, 100 માઇનસ L1 એટલે શું થઈ ગયું યાર? L2 થઈ ગયું ને. RCM into 100 માઇનસ L2. અને આપણે થોડી વાર સાઈડમાં લખી નાખીએ. ઓકે, અહીંયા 100 માઇનસ L1, સોરી નોટ L2, 100 માઇનસ L1, બરાબર. આ બંને કિંમતો, આ L1 માટેનો અવરોધ એટલે બેઝિકલી RL1 થયો અને આ RL2 થઈ ગયું. તો કિંમતો જ મૂકી દઈએ આપણે. S ને સૂત્રનો કરતા બનાવવાનો છે. આ ઇક્વેશનમાં આપણે જે છે એ S ને સૂત્રનો કરતા બનાવીએ તો એ કઈ રીતે મળશે ભાઈ? આપણે S ને અહીંયા સૂત્રનો કરતા બનાવી દઈએ તો આપણી માટે સૂત્ર કંઈક આવું બની જશે યાર. S બરાબર R into RL2 upon RL1.
R of L2, S is equals to R into RL2 upon RL1. હવે RL2 ની જગ્યાએ શું લખી શકાય? 100 minus L1 R into 100 minus L1 upon into RCM. અને અહીંયા L1 into RCM. તો યાર RCM ઉડી ગયા અને S નો જે તમારો જવાબ છે R into 100 minus L1 upon L1, અથવા આવી રીતે પણ લખી શકાય S upon R બરાબર 100 minus L1 upon L1. હા, તો આ વસ્તુ જે છે એ આપણે યાદ રાખશું જ્યારે પણ. અને આ જે બિંદુ D મળે છે ને આપણને અહીંયા, આ બિંદુ D બરાબર, એને આ બિંદુ D ને તટસ્થ બિંદુ કીધું છે. બિંદુ D ને કયું બિંદુ કીધું છે ભાઈ? બિંદુ D આપણી તટસ્થ બિંદુ. ઓકે, આ વસ્તુ યાદ રાખશું. બરાબર, કોઈ પણ બિંદુએ ઉભા નહીં રહે, એવા જ બિંદુએ ઉભા રહેશું જ્યાં વેસ્ટર્ન બ્રિજ સંતુલિત બને, IG 0 થાય અને આ બિંદુને તટસ્થ બિંદુ કહેવાય. બરાબર, બહુ ઈઝી કોન્સેપ્ટ છે, મેં તમને કીધું એમ. તો આ વાત કરી મેં મીટર બ્રિજની. હવે મીટર બ્રિજ આધારિત એક દાખલો જોઈ લઈએ, ઉદાહરણનો દાખલો છે, આનાથી સહેલા દાખલા હોય નહીં. બરાબર, 1 મીટર બ્રિજમાં A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ અથવા સમતોલન બિંદુ અથવા નલ પોઈન્ટ મળે છે. હવે S ને સમાંતર અવરોધ 12 ઓહમ જોડવામાં આવે છે, તો સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટર આગળ મળે છે. R અને S ના મૂલ્ય શોધો. જુઓ, પહેલા ગેપમાં આપણે કનેક્ટ કરેલું છે R, બરાબર, બીજા ગેપમાં આપણે કનેક્ટ કરેલું છે S. ઓકે, પહેલા ગેપમાં આપણે R કનેક્ટ કરીએ છીએ, બીજા ગેપમાં આપણે S કનેક્ટ કરીએ છીએ, અને આને ક્યાં જોઈન કરેલા છે? આને આપણે જોઈન કરેલા છે અહીંયા મીટર બ્રિજ સાથે. હા, આને અહીંયા આપણે મીટર બ્રિજ સાથે જોઈન કરેલા છે. જુઓ, અહીંયા વચ્ચે કોઈક બિંદુ B, આપણો ડાયાગ્રામ જ થઈ જાય છે ભાઈ. આ બિંદુ A, આ બિંદુ આપણે C કહી દઈએ, અને અહીંયા આપણો કયો તાર જોઈન કરેલો છે ભાઈ? તો કે 100 સેન્ટીમીટરનો લાંબો તાર જોઈન કરેલો છે. આ તારની લંબાઈ 100 સેન્ટીમીટર છે. તટસ્થ બિંદુ સૌથી પહેલા ક્યાં મળે છે? તો કે A થી 33.7 સેન્ટીમીટર. સપોઝ D અહીંયા છે, તો L1 જે છે L1 એ 33.7 છે. તો યાર L2 ટોટલ 100 સેન્ટીમીટર હોય. સમજો, આ ટોટલ 100 સેન્ટીમીટર છે, આખા ગામને ખબર છે. તો L2 બરાબર 100 minus L1 જે થશે 100 minus 33.7. હવે સમજો 100 minus 33 કરો તમે એટલે 67 તો આવવાનું જ છે, અને એમાંથી 0.7 કાઢો એટલે 66.3 સેન્ટીમીટર. હવે એક સમીકરણ બનાવું આના ઉપરથી. તો આના ઉપરથી સમીકરણ બનશે R છેદમાં S બરાબર 33.7 છેદમાં 66.3. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. આને આપણે શું કહી દઈએ છીએ ભાઈ? સમીકરણ 1. આને હમણાં આપણે ઉપયોગ કરશું. R છેદમાં સેન્ટીમીટર છે એટલે ઉડી જ જવાનું છે. હવે પ્રશ્ન વાંચો આગળ, કે S ને સમાંતર 12 ઓહમનો અવરોધ જોડો. S ને અહીંયા સમાંતર આપણે એક 12 ઓહમનો અવરોધ જોડીએ છીએ આવી રીતે. બરાબર, તો હવે આ બંનેનો અને નવું ત્યારે બિંદુ કંઈક સપોઝ જે છે એ D પ્રાઇમ ઉપર સંતુલન બિંદુ મળે છે 51.9. અહીંયા ગેલ્વેનોમીટર હતું. હવે ક્યાં મળશે? તો કે હવે સંતુલિત બિંદુ જે મળે છે સપોઝ નવું, એ અહીંયા ક્યાંક મળે છે. બરાબર, અને આ બિંદુને હું D2 કહું છું. ક્યારે? જ્યારે આ ટાઈપનું કનેક્શન હોય ત્યારે. 12 અને S કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. તો એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ થશે 12 ગુણ્યા S upon 12 પ્લસ S. બરાબર, એક અવરોધ છે R અને બીજો અવરોધ છે આ. તો એના માટે આપણે અહીંયા લખીએ. પહેલો અવરોધ આપણો જે છે, બરાબર, પહેલો અવરોધ આપણો શું છે? તો કે હવે આપણી પાસે છે પહેલો અવરોધ અહીંયા R
પહેલો અવરોધ છે R અને બીજો અવરોધ છે S into 12 upon 12 plus S. હવે સંતુલિત બિંદુ પહેલું 51.9 ઉપર મળે છે 51.9 તો ઓબ્વિયસલી બીજું 100 minus 51.9 જેને આપણે કહી શકીએ 49.1 રાઈટ આ 49.1 આને સમીકરણ 2 કહી દો આ જે આખું બને છે આને સમીકરણ 2 કહી દઈએ હવે આપણી પાસે સમીકરણ 1 છે સમીકરણ 2 છે તો અહીંયા હું લખી નાખું યાર સમીકરણ 1 અને 2 પરથી હા સમીકરણ 1 અને 2 નો તમે જો ગુણોત્તર લ્યો આ R upon S છે હા આ આટલું છે એક કામ કરી આને સરખાવી દઈએ R ને સૂત્રનો કરતા બનાવો અને સરખાવી દો નવું કાંઈ કરવું નથી એટલે S ની કિંમત જે છે એ તમને મળી જવાની છે કઈ રીતે આ અહીંયા ગુણાઈ જાય આ આખું અહીંયા ગુણાઈ જાય બરાબર તો એ થશે S into 12 upon 12 plus S ગુણ્યા 51.9 છેદમાં 49.1 બરાબર S ગુણ્યા 33.7 છેદમાં 66.3 મેં શું કર્યું બંનેમાંથી R ને સૂત્રનો કરતા બનાવી દીધો અને કમ્પેર કરી દીધો તો આ S અને S ઉડી ગયા છે અને જેવું તમે આને સોલ્વ કરશો અને આ જે S છે 12 plus S ને એમાંથી S ને સૂત્રનો કરતા બનાવશો અહીંયા જવાબ લખેલો છે ગણતરીમાં ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે અહીંયા લખી દઉં છું S બરાબર આવશે 13.5 ઓહમ બરાબર આ તમારો S માટેનો આન્સર આવી જાય છે અજ્ઞાત અવરોધ ઓકે આના મૂલ્ય ઉપરથી R પણ શોધવું છે કાંઈ વાંધો નહીં આપણી પાસે સમીકરણ 1 છે તો સમીકરણ 1 માં કિંમત મૂકતા આ કિંમત તમે જેવી 1 માં મૂકશો એટલે R છેદમાં 13.5 બરાબર 33.7 ના છેદમાં 66.3 તો R નો જે આન્સર છે એ બની જશે 6.86 ઓહમ બરાબર ઉપરથી વાંચીને જ કીધું છે આ રહ્યા બંને આન્સર જોઈ લો તમે તો આ બંને તમારા આન્સર મીટર બ્રિજ મેં તમને કીધું બહુ સસ્તું છે રાઈટ સાવ ઈઝી R upon S બરાબર L1 upon 100 minus L1 અહીંયા આ પરિપથમાં આટલો અવરોધ સાથે જોડેલો હતો તો એ પણ કન્સિડર કર્યો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બરાબર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે થોડુંક નીચે લઈ લઈએ એટલે કાંઈ તકલીફ નહીં જીવનમાં બરાબર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 1 મીટર બ્રિજમાં જ્યારે y અવરોધ 12.5 ઓહમ છે ત્યારે છેડા A થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર છે તો અવરોધ x શોધો શા માટે વિથસ્ટન અથવા મીટર બ્રિજ અવરોધો વચ્ચેનું જોડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે આકૃતિમાં R ના સ્થાને x અને S ના સ્થાને y લ્યો યાર સૂત્ર કંઈક આવું છે R upon S બરાબર L1 upon 100 minus L1 તો R ના સ્થાને x લીધું S ના સ્થાને y લીધું અને રકમમાં કીધું છો R ના સ્થાને x અને S ના સ્થાને y લ્યો L1 બરાબર આ જે છે 39.5 છે તો આ છે એ 100 minus 39.5 બરાબર આમથી જશે અહીંયા અવરોધ y અવરોધ 12.5 છે x શોધવાનું છે એટલે x બરાબર y ની જગ્યાએ લખું છું 12.5 39.5 અને છેદમાં 100 minus 39.5 એટલે 60.5 થઈ જશે 39.5 યસ ઓકે તો હવે તમે x ને જેવો સૂત્રનો કરતા બનાવશો એવું આ 39.5 ગુણ્યા 12.5 છેદમાં 60.5 અને જવાબ તમારો ઓહમમાં આવી જશે એવું હોય તો આપણે ગણતરી પણ કરી નાખીએ બરાબર એટલે આપણે અત્યારે જ લખી નાખાય 39.5 ગુણ્યા 12.5 ભાગ્યા 60.5 8.16 11 એટલે 8.16 રાખીએ 8.16 ઓહમ આ તમારો જે છે એ જવાબ બની જશે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન શું પૂછ્યો છે જો x અને y ના સ્થાનો અદલ બદલ કરવામાં આવે અહીંયા x અને y ના સ્થાનો અદલ બદલ કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુના સ્થાનમાં શું ફેરફાર થશે
યાર જે L1 છે એ 100 L1 બની જશે અને જે 100 L1 છે એ પોતે L1 બની જશે. એટલે બહુ સિમ્પલ છે. આમ હતું બરાબર, આ R હતું, બીજામાં આવી રીતે S હતું અને આ પોઈન્ટ આપણું B છે, રાઈટ. અહીંયાથી આજે અહીંયા હવે હું અહીંયા ડ્રો કરું છું આખું, આ એ તમારો આ L લંબાઈનો અવરોધ થઈ ગયો, કયો? AB. હા, આ બિંદુ A, આ બિંદુ B અને અહીંયા તમારું નલ પોઈન્ટ મળતું હતું. આ ગેલ્વેનોમીટર, ઓબ્વિયસલી આની સાથે આપણે બેટરી કનેક્ટેડ છે. અહીંયા કળ કે સ્વિચ ઓન છે અને આ થઈ ગયું. હવે તો કે IG0 મળે છે અહીંયા D, એટલે આ L1 છે અને આ 100 L1 છે. એટલે કે આ ક્યાં મળતું હતું? 39.5 હતું હમણાં, અને આ જે છે એ 60.5 થયું, બરાબર. પણ એવું કે છે કે તમે R ની જગ્યાએ એને શું લેવાનું કીધું છે આપણને? X, અને S ની જગ્યાએ શું લેવાનું કીધું છે? Y. શું ફેર પડશે? હવે આપણે એના સ્થાન અદલ બદલ કરી નાખીએ છીએ. તો આ નલ પોઈન્ટ ની સ્થિતિ બદલાઈ જશે અને X ની જે પેરેલલ નું હશે ને, X ની સાથેનું કોરેસ્પોન્ડિંગ, ત્યાં તમને નલ પોઈન્ટ મળશે. એટલે આ ભાગ 39.5 સેન્ટીમીટર મળશે અને આ ભાગ 60.5 સેન્ટીમીટર મળશે. આ પણ ઉલટા થઈ જશે. X અને Y ના સ્થાન અદલ બદલ કરી દીધા, અથવા R અને S ના સ્થાન જે તમે બોલો, અહીંયા Y અહીંયા X. તો હવે આ L1 થઈ ગયું અને આ 100 L1 થઈ ગયું. તો તટસ્થ બિંદુ ક્યાં મળશે? તટસ્થ બિંદુ 60.5 સેન્ટીમીટરે મળશે. એટલે આનો જવાબ બિંદુનું સ્થાન શોધો. તો આ B નો, આ A નો આન્સર થઈ ગયો યાર, આ A નો આન્સર થઈ ગયો. B નો આન્સર પણ હું અહીંયા લખી જ નાખું કે ભાઈ તટસ્થ બિંદુ જે છે, બરાબર, તટસ્થ બિંદુ એ A થી 60.5 સેમી એ મળશે, બરાબર. નવવામાં કાંઈ નથી. ચાલો હવે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીની અદલા બદલી કરતા શું થશે? બહુ સરસ ક્વેશ્ચન છે. જુઓ, તો પણ કાંઈ ફેરફાર નહીં થાય. ગેલ્વેનોમીટર પ્રવાહ જે છે એ ચેન્જ નહીં કરે. અહીંયા ગેલ્વેનોમીટર છે, અહીંયા ગેલ્વેનોમીટર ડ્રો કરવાનું રહી ગયું છે, હું ડ્રો કરી દઉં છું. એ એમ કે છે કે યાર જ્યાં ગેલ્વેનોમીટર છે ને, જ્યાં ગેલ્વેનોમીટર છે ત્યાં બેટરી લગાડી દો, અને જ્યાં બેટરી છે ત્યાં ગેલ્વેનોમીટર લગાડી દો. આપણે ચેક કરીને જોઈએ. અત્યારે બેલેન્સ્ડ છે, બરાબર. આ બેલેન્સ્ડ છે, ધ્યાનથી જોજો. બેઝિકલી ફર્સ્ટ કોન્સેપ્ટ તમે સમજો કે ભાઈ આ બિંદુ A છે, આ બિંદુ C છે, અહીંયા તમારો જે છે એ અવરોધનો ગેપ છે. આ માની લો R કીધું, આ S કીધું, અને આ બંનેને આપણે જોઈન કરેલા છે અહીંયા. કોની સાથે યાર? A અને C સાથે. અને અહીંયા A સાથે જોઈન કરેલું છે. થોડું પ્રોપરલી ડ્રો કરીએ, રાઈટ. અને એક અહીંયા આ બિંદુ B. હવે તમારું તટસ્થ માટેનો જે મીટર બ્રિજનો અવરોધ છે એ અહીંયા છે. આકૃતિને મને એવી ઈચ્છા છે કે હજી થોડી આપણે એનલાર્જ કરી દઈએ એટલે આપણને કોઈ પણ કન્ફ્યુઝન ન થાય. આ જે બી બિંદુ, તટસ્થ બિંદુ સપોઝ અહીંયા મળતું હતું D, અને B અને D વચ્ચે જ્યાં તમે ગેલ્વેનોમીટર કનેક્ટ કરતા હતા, એમ કે છે ત્યાં તમે બેટરી કનેક્ટ કરો. આ બિંદુ વચ્ચે બેટરી કનેક્ટ કરો, બરાબર. આમ આ બંને બિંદુ વચ્ચે બેટરી કનેક્ટ કરી દઈએ. EMF અને અહીંયા કળ સ્વિચ ઓન રાખવા માટે. અને જે બે બિંદુ વચ્ચે બેટરી કનેક્ટ કરતા હતા, એટલે કે A અને C વચ્ચે, ત્યાં આપણે ગેલ્વેનોમીટર કનેક્ટ કરીએ અહીંયા. તો હવે આ ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું હશે એ સમજવાનું છે. ગેલ્વેનોમીટર આવર્તન ક્યારે બતાવે? ધ્યાનથી સમજો. ગેલ્વેનોમીટર આવર્તન ત્યારે જ બતાવે જો વિથસ્ટન બ્રિજ બેલેન્સ્ડ ન હોય. અગર વિથસ્ટન બ્રિજ બેલેન્સ્ડ હોય તો કોઈ પ્રશ્ન જ નથી.
એટલે આ વાળો ભાગ RL1 છે અને આ વાળો ભાગ RL2 છે. હવે આ જે અહીંયા આકૃતિ આપણે બનાવી છે, આ જે આખી આકૃતિ આપણે બનાવી છે, એને સમતુલ્ય હું વિટસ્ટન બ્રિજ ડ્રો કરવાનો પ્રયત્ન કરું. આ પર્ટિક્યુલર આકૃતિને સમતુલ્ય વિટસ્ટન બ્રિજ ડ્રો કરવાનો આપણે પ્રયત્ન કરીએ. એક બિંદુ છે A અને એક બિંદુ છે C. A અને D વચ્ચે એક અવરોધ છે, ધ્યાનથી જોજો ભાઈ. A અને D વચ્ચે એક અવરોધ છે, આ બિંદુને D કહીએ છીએ, જે અવરોધ RL1 છે. D અને C બિંદુ વચ્ચે, D અને C બિંદુ વચ્ચે, બરાબર, એક અવરોધ છે જેને RL2 કહીએ છીએ. A અને B બિંદુ વચ્ચે એક અવરોધ છે જેને કંઈક આપણે નામ આપ્યું છે R, અને B અને C બિંદુ વચ્ચે જે અવરોધ છે એને નામ આપ્યું છે S. R બરાબર X છે અને S બરાબર Y છે, એ ડઝન્ટ મેટર. ટૂંકમાં આ બેલેન્સ્ડ છે. હવે B અને D વચ્ચે જે બેટરી છે ને, B અને D વચ્ચે જે બેટરી જે અહીં અંદરથી દોરી છે, એ હું ખાલી અહીંયા ઉપરથી ડ્રો કરું. આ બેટરીને હું ઉપરથી ડ્રો કરું છું આવી રીતે, કળ B અને D વચ્ચે, બરાબર. આમ આ EMF છે, બરાબર. આ EMF, આ તમારો સેલ થઈ ગયો. અને A અને C વચ્ચે જે ગેલ્વેનોમીટર છે એને હું કંઈક આમ ડ્રો કરી દઉં છું. આ A અને C વચ્ચેનું ગેલ્વેનોમીટર. હવે જો આ મને વિટસ્ટન બ્રિજ તો દેખાય જ છે, આ જે છે વિટસ્ટન બ્રિજ દેખાય છે. આ જે દેખાતો વિટસ્ટન બ્રિજ છે ને એને હું રોટેટ કરી દઉં, બરાબર. આને ક્લોકવાઇઝ આપણે રોટેટ કરીએ. હવે જુઓ તો યાર, અગર આ રેશિયો RL1/RL2 is equals to R/S થાય તો આ બેલેન્સ્ડ વિટસ્ટન બ્રિજ બને અને આ ગેલ્વેનોમીટરમાંથી IG0 બનવો જોઈએ. ચેક કરીએ. RL1/RL2 is equals to R/S. હા, તો છે જ તે. કેમ છે? તો કે R/S, RL1 ને આપણે કહીએ છીએ R સેન્ટીમીટર ઇન્ટુ L1 અને આને કહીએ છીએ R સેન્ટીમીટર ઇન્ટુ 100 - L1. દોસ્ત, R સેન્ટીમીટર ઉડી ગયું. તો આ તો ઓલરેડી સાબિત થયેલું છે કે L1/100 - L1 પહેલેથી જ. તો તમે બેટરી અને ગેલ્વેનોમીટરના સ્થાન અદલ બદલ કરી દીધા, છતાં પણ આ જે કન્ડિશન એઝ ઇટ ઇઝ રહે છે, કન્ડિશન મેન્ટેન રહે છે, બેલેન્સ્ડ વિટસ્ટન બ્રિજની શરત જળવાય છે. અહીંયા લખી દઈએ કે યાર સંતુલિત વિટસ્ટન બ્રિજની શરત જળવાતી હોવાથી IG0 રહેશે. ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે. ગમે ત્યારે આ શૂન્ય આવર્તન હોતું નથી. આ શરત જે છે એ જળવાવી જોઈએ, રાઈટ. તો આ જે વાત કરી એ મીટર બ્રિજની વાત કરી. એક લાસ્ટ ટોપિક થિયરીનો આ ચેપ્ટરમાં બાકી રહ્યો છે આપણે, જે છે પોટેન્શિયોમીટર. તો એ એઝ સુન એઝ પોસિબલ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરી લેશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે ટ્યુન, સ્ટે સેફ, બાય.